બનાસકાંઠામાં જ્ઞાનીબેન વર્સિસ રેખા ચૌધરી વચ્ચે જંગ જામ્યો છે। આજે મતદાન દિવસ છે ત્યારે સવારથી જ બનાસકાંઠાની અંદર જે મતદારો છે તેમનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થતું જોવા મળી રહ્યું છે, ત્યારે આ વખતે કોણ બાજી મારી જશે તે મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। પરંતુ તે વચ્ચે જ્ઞાનીબેન ઠાકોરે જે ભાજપ ઉપર ગંભીર આક્ષેપો છે તે કર્યા છે અને ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે। શું છે આખો અહેવાલ, કેવા આક્ષેપો જ્ઞાનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા છે, જોઈએ આ અહેવાલની અંદર। નમસ્કાર, હું છું મયુર મેવાડા, નિર્ભય ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે ટ્વીટ કરીને ગંભીર આક્ષેપો ભાજપ ઉપર લગાવવામાં આવ્યા છે કે જેની અંદર બોગસ વોટિંગ કરવામાં આવી રહ્યું હોય તેવું જ્ઞાનીબેન ઠાકોરે આક્ષેપો કર્યા છે। ટ્વીટ દ્વારા એક માહિતી આપવામાં આવી છે। આ ટ્વીટ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે આ ટ્વીટ કરવામાં આવ્યું છે કે દાતા તાલુકાના ગરેડાવંશી અને સિયારવાડ ગામના બૂથ મથક ઉપર જે કહી શકાય કે બહારના જે જિલ્લાના ચૌધરી સમાજના જે યુવકો છે તે ગાડી લઈને નકલી પોલીસની પ્લેટો લગાવીને આવ્યા હતા અને મતદારોને ધમકાવી રહ્યા છે। મતદારોને ધમકાવી અને તે મતોને ભાજપ તરફી મત કરવા માટે ધમકાવી રહ્યા હોય તેવા ગંભીર આક્ષેપો જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ જે યુવકો છે તે ક્યાંના છે તે પણ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે અને તેમનું કહેવું છે કે પાલનપુરના યુવકો છે કે જેમનો કોઈ આ મત વિસ્તાર નથી, આ વિસ્તારની અંદર તેમને કોઈ લેવા દેવા નથી અને તે વિસ્તારમાં આવીને આ યુવકો જે કહી શકાય કે જે અહીંના મતદારો છે તેમને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે। નકલી પોલીસની એટલે કે આ જે CRPFની જે પ્લેટ છે આ પ્લેટ ગાડીમાં લગાવીને આવ્યા હતા અને આ પ્લેટ દ્વારા જે પોતાનો જે એક રોપ છે, જે ડર છે તે મતદારો વચ્ચે બતાવી રહ્યા હતા અને મતદારોને ડરાવી ધમકાવી ભાજપ તરફી મતદાન કરવા માટેનું જે તેમને દબાણ કરી અને કરાવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો છે તે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા છે। ખાસ કરીને કહી શકાય કે જે આ યુવકો છે તેને બી હું તમને બતાવીશ કે જે અત્યારે હાલ જે આ વિડીયોની અંદર જે યુવક જોવા મળી રહ્યા છે કે તેમને જે આ જે જ્ઞાનીબેન ઠાકોર આ યુવકોને પકડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી રહી છે। પરંતુ આ યુવકો ખરેખર પાલનપુરના છે કે ક્યાંના છે તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે આ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેને લઈને અત્યાર તો જે તપાસ છે તે શરૂ કરવામાં આવી રહી છે। આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ CRPF પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને। આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઉભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો, કે પાલનપુરને ના કઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે। અને જિલ્લા પોલીસ વડાને, ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના સામે FIR કરીને કાયદેસરની કાર્યવાહી કરે। ભરૂચમાં પણ આ જ રીતે ફરિયાદ ભાજપ સામે કરવામાં આવી હતી। રમેશ મિસ્ત્રી કે જે ત્યાંના ધારાસભ્ય છે તેમની સામે આ ફરિયાદ કરાઈ હતી અને તેમને જે ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે ત્યાંના કાર્યકર્તાઓ જે બૂથ ઉપર હતા તેમની સાથે રમેશ મિસ્ત્રી માથાકૂટ કરતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો હતો અને તે વિડીયોને લઈને જે ફરિયાદ છે તે પણ ભરૂચમાં કરવામાં આવી છે। ખાસ કહી શકાય કે પત્રકાર સાથે બી માથાકૂટ રમેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી। જ્યારે પત્રકાર ત્યાં કવરેજ કરી રહ્યા હતા ઇલેક્શનનું, ત્યારે આવા અનેક મુદ્દા જે ભાજપ ઉપર આક્ષેપો છે જે આજના દિવસે થઈ રહ્યા છે। આજે જ્યારે મતદાન દિવસ છે ત્યારે સવારથી જ જે કહી શકાય કે અલગ અલગ જગ્યાએ ભાજપ ઉપરની જે બોગસ વોટિંગના જે આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે, તેની ફરિયાદ છે તે કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 2 જગ્યાએ ફરિયાદ છે તે કરવામાં આવી છે। પહેલી ફરિયાદ કે જે ભરૂચમાં કરવામાં આવી હતી, ત્યારે બીજી ફરિયાદ જે કહી શકાય ખૂબ જ ગંભીર આક્ષેપો છે જે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા છે અને તેમનું કહેવું છે કે બોગસ વોટિંગ છે જે આ ભાજપ દ્વારા કરવામાં આવતું હતું। જે બહારથી યુવકો છે કે જેમને આ જે ગામ છે તેની સાથે કોઈ લેવા દેવા નથી, ત્યાં તેમને આ મત વિસ્તારની અંદર તેમનું કોઈ લેવા દેવા નહોતું અને ત્યાં આવીને ત્યાંના જે મતદારો છે તેમને ડરાવી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા। પોલીસ એટલે કે CRPFની ખોટી પ્લેટ લઈને આવી અને ત્યાં આગળ આ યુવકો જે ત્યાંના મતદારો છે તેમને ડરાવી ધમકાવી જોર જબરજસ્તીથી બોગસ વોટિંગ ભાજપમાં કરાવી રહ્યાના આક્ષેપો જે આવા ગંભીર આક્ષેપ છે તે લગાવીમાં આવી રહ્યા છે। અને આનો જે વિડીયો છે તે ટ્વીટ કરીને જ્ઞાનીબેન ઠાકોરે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર મૂકી અને જે આની ફરિયાદ છે તે કરી છે। એટલે કે કહી શકાય કે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે અત્યારે બનાસકાંઠામાં રેખા ચૌધરીને જે ટક્કર આપી રહ્યા છે, તેમની સામે લડી રહ્યા છે, ત્યારે આજે મતદાન દિવસે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ગંભીર આક્ષેપો ભાજપ ઉપર હાલ તો કરવામાં આવી રહ્યા છે।
આવા જ વિડીયો જો તમારી સાથે હોય તો અમને ચોક્કસથી નિર્ભય ન્યૂઝને મોકલી આપશો. અમે તમારા જે આ વિડીયો છે તે બતાવીશું. અને ખરેખર બનાસકાંઠાની અંદર આવું બોગસ વોટિંગ થઈ રહ્યું છે કે નહીં, આપ શું કહી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.